લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। કલોલ ખાતે રાહુલ ગાંધીનો પુતળાનું દહન કરાયું। બિહારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસ દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની સ્વર્ગસ્થ માતા અંગે અભદ્ર અને અશોભનીય ટિપ્પણી કરાતા ભાજપ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આ વિરોધ રૂપે કલોલ શહેર ભાજપ સંગઠન દ્વારા ખૂની બંગલા 4 રસ્તા ખાતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું પુતળું દહન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં કલોલ શહેર ભાજપ પ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં કલોલ નગરપાલિકા કાઉન્સિલ ભાજપ સંગઠનના વિવિધ હોદ્દેદારો, सीनियर आगेवानो અને સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ તથા રાહુલ ગાંધી વિરોધ સૂત્રોચ્ચાર કરી કલોલ શહેર ભાજપ સંગઠનના કાર્યકરોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો। લક્ષ્ય ન્યૂઝ સંજય નાયક। આજ રોજ કલોલ 38 વિધાનસભાની અંદર શહેર અને તાલુકાના કાર્યકર મિત્રોએ ગઈકાલે બિહારના જાહેર મંચ ઉપરથી કોંગ્રેસના રાહુલ ગાંધીએ જે એક યાત્રા શરૂ કરી હતી કે घुसपैठियाओने बचाओ, ए यात्राना संदर्भनी अंदर एक जाहिर मंच उपरथी आपणा देशना यशस्वी वडाप्रधान श्री नरेंद्रभाई मोदीना स्वर्गस्थ मातृ जे हीराबा छे एमना विषे अभद्र टिप्पणी करी हती, जे हूँ अने मारू कलोल शहर संगठन सखत भाषानी अंदर अमे एनी निंदा करीए छीए अने एने वखोड़ीए छीए अने कोंग्रेसे जे आ कृत्य कर्युं छे ए बहु ज गैरलायक छे अने एना अनुसंधानमा आजे कलोल शहर भाजप द्वारा अहींया खूनी बंगला 4 रस्ता आगळ सौ कार्यकर्ता मित्रों, काउंसिलर अने सौ पदाधिकारीओ भेगा थई अने राहुल गांधीना पुतळा दहननो कार्यक्रम कर्यो हतो, जेनी अंदर कार्यकर मित्रों खूब ज अनेरो जुस्सो दाखव्यो हतो। भारत माता की जय।